તો કેમ બહાર રહી ગઈ? વાહે કેમ રહી ગઈ એમ ઉતાવળમાં આવો ગડબડ ગોટો ને પ્રભુ મોટો. જોઈ લીધું આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો ને. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજ થઈ ગયો છે આપણે માંડવો, એટલે આપણે તૈયાર થઈને વ્યવસ્થિત ધાબા ઉપર. હેઠે પણ માંડવાની વિધિ ચાલુ છે, એટલે આપણે જો લોક શરૂ કરી દીધો છે. અને અમારા કિયાનભાઈ ને બધા તૈયાર થઈ ગયા. કાર્યનભાઈ આ હું લઈ લીધું. હા કિયાન, હા આ ઘડિયાળ બડિયાળ બધું એમ જો, પણ મામાના લગ્નમાં મામાના લગ્નમાં પહેરવાનું હોય ને. કા હું કેવી તૈયાર થઈશું? એમાં થોડું કઈ ઘટે. સારી લાગુ છું તો અડધો ટક તો તૈયાર થવામાં જ કાઢ્યો હતા નહીં? હા હો, તૈયાર થતા તો વાર જ લાગે. કા આર્યનભાઈ? મારા આર્યન ને નથી હવે રહેતો, શરદી થઈ ગઈ છે. એટલે લગ્ન પેલા શરદી થઈ ગઈ છે. આર્યન લાઈટ વાળા બૂટ પહેર્યા છે. તાર પપ્પા બોલાવે. હા તાર પપ્પા બોલાવે. આર્યન મમ્મી એમ કે જો આર્યન મોતર એક બાજુ મોટર ને એક બાજુ રેલગાડી. હા અમારે વચમાં ઘર છે. એક બાજુ નેન પાપા રેલગાડી નીકળે, આ સાઈડ ગાડીયું વાહન ને એવું નીકળે. અને આમ જો આપણે માથેનું લોકેશન કેવું મસ્ત આવે કે નહીં? અરે એમાં કઈ ઘટે જ નહીં. જોઈ લે, આટો મારી લઉં બધે. અને આમ જો આ લાઇટનું શ્રીજુ ને એવું ગોઠવેલું હતું. લાઈટ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન તે મસ્ત હતું. સાંજે લીધો થયો ને સીન, આ સાંજે લઈ લેવાનું ડીજે માં નહીં. હજી તો કેટલી જોડ કપડા થઈ જશે. કેટલી જોડ કપડા બદલાવાના તારે? હા લગ્નમાં તો કપડા જ બદલાવાના હોય. આમ લગ્ન કરવાના છે, કપડા બદલાવાના છે, બધું ભેગું હોય. કપડા બદલાવાના, કપડા બદલાવી એટલે લગ્ન થઈ જાય. કાકિયાન ફટાકડા કેમ ફોડવાના છે? હે કિયાન કેટલા ઈ કે ફટાકડા ફોડવાના છે? કેટલા બધા લાવ્યા ની? ફટાકડા કોને ફોડવાના? તારે ફોડવાના છે. આર્યન તાર ફોડવાના છે? આર્યન ને ફોડવાના છે. આર્યન તાર પપ્પા બોલાવે. ફોડવાની છે. આર્યન ભાઈ ને જગ્યાએ કે સીધું દોડવા મળવાનું છે. કાર્ય તો બીવે છે ઈ ફટાકડાથી તો. અને આ બાજુ રસોડાનું કામકાજ ચાલુ છે બપોરે. હા અહીંયા છે આપણે રસોડું. આ જો રામનવમી ગઈ કે નહીં? તે રામની ધજા જો. હા જય શ્રી રામ. જય શ્રી રામ. જો સારું હાલો ત્યારે આપણે હવે મળશું આગળ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો કેમ બહાર રહી ગઈ? વાહે કેમ રહી ગઈ એમ મારે કિયાન તને વાહે થતો હતો ને એટલે હું વાહે રહી ગઈ. કાકી હે કિયાન કિયાન હાલવું નહોતું. કાકી ઓડા મોટા નવા તેડે થોડો હેઠો મૂકી દે ને, હેઠે હાલચી તો. હે તોય તેલ લીધો. કાકી હાલવું નથી, તડકો લાગે છે એને. હે કિયાન બધા આગળ થઈ ગયા, પણ કિયાન ને તેડીને છે ને બહુ આગળ જવાનું છે. કુંભાર મારી ગાગરડી દે ને ગાગર ગઈ છે આડે વાડે જઈ પડી. કુંભાર મારે ગાગરડી દે ને કાજલ વહુનો પાય લે ને ગાગરડી દે ને વાડે જઈ પડી. કુંભાર વાડે ગાગરડી દે ને રામની તલાવડી માં માછલી રોળાય. રામની તલાવડી માં માછલી રોળાય. જેવી માછલી રોળાય એવી સૌ રોળાય. મછલી બજારે વેચાય, સૌ બજારે વેચાય. માછલી જેવી માછલી ગંધાય એવી ભાવ ગંધાય. રામની તલાવડી માં માછલી રોળાય.
માછલી રોળાય એવી બાહુ રોળાય માછલી હજારે વેચાય બાહુ બજારે વેચાય જેવી માછલી ગંધાય એવી બાહુ ગંધાય તો એ વેતરમાં તે હાટું નાય નહીં ગીતાને ખવડાવો ભોળા ભમરડા રે બોલીએ ટોપ ખીર ખાધી ભોળા ભમરડા રે બોલીને પાડાનું પેટ ભોળા ભમરડા રે બોલીએ ખાધી નહીં સુખી ભોળા ભમરડા રે ગઢમાં આમનો ફોટો તો બગીચો છે જ તે ન્યા. ત્યાંની વેળ પાદર ગાજે છે એમાં ગીતા તણાતી જાય પાદર ગાજે છે નાખો નાખો વિનું ભાઈ દોર પાદર ગાજે છે હાથ કોપું તો ઠૂઠી થાય પાદર વેડી બેવડ ના કમાડ હું કાઈ નો જાણું રે ચોપા તારે કટલા છે ભાઈ હું કાઈ નો જાણું આ બાજુ આપણે સાંકડો વધારવા આવ્યા છે ને અહીંયા આપણે ફોટા શૂટિંગનું કામ ચાલુ થઈ ગયું. જુઓ વાડી કેવી મસ્ત છે જમરૂ કઈ આવ્યા છે હો? હા જમરૂખ આવ્યા છે પણ આપણે હાટું નથી હો. આપણે તો આવ્યા હતા સાંકડા વધારવા હા એટલે જમરૂકડી ભાળી ગયા એટલે મસ્ત લોકેશન કેવું સરસ આવે નહીં વાડીનું. હા એક નંબર. હા એ કેટલી મસ્ત છે ઉતારી આવો ને સમજી જાઓ. કેમ પીવું છે? જો ઉપર હારા છે કે ચાર છે ને આવી રહી જો આમાં આમ રે ને એટલા રસ્તા છે નાની એવી હતી કેમ તું પાણી પાવા આવતી અહીં? પાણી પાવા ન આવતી પણ અમે વાડીએ ન આવતા સાઈડ ને એવું લેવા આવતા એટલે મને ખબર હોય આ ખજૂરી કહેવાય. હા. કેવી મસ્ત લાગે છે લોકેશન છે ઓલી ફ્રેશ છે. થઈ છે કેમ લઈ જવીશ તારે? બતાય કરશું બધું. સરસ છે કે નહીં એમ કહું છું. હા સરસ જ છે. ઘરે લઈ જવી છે? ના ના તો પૈસા જો હે. કેવું મસ્ત લોકેશન આવે એમ કે હા અને આપણે દાયરા ચાકડો વધારવા અને હવે જવાનું છે ઘરે. હું તને હવે શરીફળનું પાણી પાઈ દઉં છું. સડી જા માથે હાલ. ફોટા કેમ ચડશે પડશે હા સડી જા છે ને ઓલી છેલ્લી સઈને આવી જા. છેલ્લી સઈને આવી જા. કેમ મારે પીવું છે એટલી મદદ નહીં કરી મારી માટે? હા ન ચડીએ કે ઉપર જો પેલા એકવાર ફોકસ કરો. સારું કે હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જાવી આપણે આપણી ગાડીએ. ઓલો આ છે કોઈ જાય કેવી રીતે ચાલી જઈએ. ઓલો આપણે ગાડીએ પહોંચ્યા હોય.
ભાઈ હરખો આવ્યો ને તો આપણે જો જમી કરીને ધાબા માથે એવા સીવીએ અને જમણવાર પણ મસ્ત મજાનો જો પૂરો પણ થઈ ગયો છે અને સેજુને આપણે દાળ ભાત થોડાક વધારે ખવાઈ ગયા હતા અને આરામમાં પણ બેસી ગઈ છે જો અહીંયા દાળ ભાત તો મેં નથી ખાધા કેમ કે મેં ખાધો છે મઠ્ઠો અને હું તો થાકી ગઈ ને આર્યનભાઈ સૂઈ ગયા. કેટલા વાટકા ખાઈ ગઈ? હે હા સાચું કહેજો. એક જ થયું. એક નો ખાધો હોય. તડકો બહુ લાગે છે. તડકો છે બધી જ્યાં જોઈ ને અત્યારે કોરી જમીન ઉનાળામાં છે ને ઉનાળામાં તડકો જ હોય. અત્યારે બધે કેમ કે કોરી જમીન હોય એટલે બે કામ વધારે લૂપ મારે ને ઢોલ વગાડવા વાળા અત્યારથી આવી ગયા છે તો આપણે જમીન નવરા છે તો એ આવી ગયા અને આપણો લુક તો હવે બદલાવાની તૈયારી નથી લાગતી તમને? હા આ બેનું તૈયાર થઈ ગયું જુઓ ને ફોટા શૂટિંગ હાલી છે. તારે કઈ નથી ફોટા શૂટ મારે તો હજી હું જમીન આવી જ છું અને જમીન આવીને હવે બદલાવાના છે આપણે કપડા. ટી શર્ટ હાલતા થાવ તો સાડી પહેરવાની હોય લગ્નમાં જીન્સ ટી શર્ટ પહેરું છું. નથી લાવી? નહીં લઈ લેવાય ને. હા જો માર મહેંદીનો કલર કેટલો મસ્ત આવી ગયો. આવી ગયો ઉતાવળમાં આવો ગડબડ ગોટો ને પ્રભુ મોટો. કેમ કે આપણે મૂકીને વહી ગયા આર્યન ને એટલે મોટી મોટી મુકાઈ દીધી રહેતા નતા આર્યન ભાઈ. જો પોછો ને એવું બધું પહેર્યું હતું અમે અને હવે આપણને થઈ ગઈ છે ગરમી એટલે હવે આપણે કાઢી નાખવાનું છે એટલે હાડી પહેરી રહી એટલે હાડી થોડીક હળવી પહેરી લેવાની છે બરોબર ને. હવે હાનના કઈ તૈયારી કરશું આપણે? હાનના આપણે હવે એક ડીજી નો વિડીયો અલગ આવશે નહીં? હા એ વિડીયો આપણે આ વિડીયો આમ તો આપણે લાંબો થઈ જાય છે. હા વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે ડીજો નો વિડીયો એક સ્પેશિયલ આવી જશે એટલે એ વિડીયો માટે જોવા માટે તમે ઇંતજાર કરજો બરોબર ને. અહીંયા આવી ગયા વાડી આવી ગયા પછી ઘણી સુધરી ગઈ હું જાણી દીધી. હે લગન રહ્યા કે નહીં એટલે થોડુંક સારું લાગે ને. તો બોલો કઈ તમે કયો કેટલા બટેટા ખાધા? ઓલા બટેટા નહીં કેટલા શું કહેવાય કેટલી મઠ્ઠો ખાધો? મેં આપણે કઈ મઠ્ઠો ને એવું કઈ ખાધું નથી કારણ કે આપણે ભૂખ છે ને હાવ ભૂખ જ વહી ગઈ હતી કારણ કે આપણે સાંડલા લખવા બેસી ગયા હતા એટલે આપણે 2-2.5 કલાક સુધી તો કન્ટિન્યુ જો આપણે ખુરશી માથે બેઠા હતા તે વાગી ગયા 2 હવા 2 થઈ ગયા એટલે આપણે કઈ ભૂખ હતી ને એટલું બધું આપણે કઈ જમાય નથી. હા એ તો મુખવાસ ખાઈ ગયા હતા કેમ કે સાંડલો લગતા જાય ને મુખવાસ ખાતા જાય એટલે આપણો વિડીયો કઈ બહુ જમણવારનો ખાસ એટલો બધો બનાવી નથી શક્યા નહીં. હા આપણે તો ટેબલે બેસી જતા ત્યાં ના તો હું લાંડલા લખવામાં પેચા લેવામાં ને એવામાં હતા કેમ કે આપણી પાસે ટાઈમ હતો નહીં. અશોક ને બિહાર દેવાના હતા. અશોક ને? અશોક તો મારી પેલા હટકી જતા. અશોક ને એ તો બહુ તૈયાર માણસ હોય. જો પાણી ક્યાં પોગાડ્યું જો બિચારા જે વાસણ વાળા વાસણ ઉટકે છે અને મંડપ પણ કાઢવા મળ્યા છે જો તો. હા અને જે વાસણ ઉટકાય છે અને આ બાજુ ફોટા શૂટિંગ ચાલુ છે. અહીં આપણે પૂરું નહીં થાય હાંડલી ગઈ હાલાત કરશે નહીં. નો નો લુક જો મોરબીની સ્ટાઇલ હશે ને બધી ભાભાની ડોશીની ને એ બધી સ્ટાઇલ આવ્યા કરે એમાં ફોટા આયા પડે છે ને ધ્યાન કેમ આમ છે કોને ખબર? આ મોરબીની સ્ટાઇલ છે આ બધી. હા એવું છે જો અને આપણા ચપ્પલ જો જૂના બિચારાની જૂના ચપ્પલ જો કઈ હારા નથી. તારા ચપ્પલ છે ને જૂના નવા તો લગ્નમાં મેં લીધા છે તો દેખાડ્યા નથી દેખાડ્યા પછી લગ્નમાં પહેરી લેવાય નજર ન પડે કોઈની. 2 દિવસ તો માથે પડ્યા હતા માથે જ કોણ એવું તો આવા ન પડ્યા કઈ પહેરવા નથી જરૂર જો ડટ્ટી તૂટી ગઈ. તો હારો હાલો ત્યારે આપણે હવે મળશું ડીજે ના વિડીયોમાં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા ન રહેતા અને આપણે વિડીયો પૂરો કરી દઈશું નહીં કેમ કે આપણો વિડીયો થઈ ગયો છે બહુ લાંબો. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. બાય બાય.